ટ્રેનિંગમાં એવું છે, આવ્યા હોય ત્યારે છે ને બકરી જેવા હોય અને જાય ને એટલે સિંહ જેવા થઈને જાય. પહેલા એન્ટર થયા હતા અને અત્યારે જે બહાર નીકળીએ છીએ તે બંનેમાં હાથી ઘોડાનો ફરક લાગે છે. આમ જે જોબ છે અમારી એ લોકોને મદદ કરવાની અને પ્લસ કે એ લોકોને કાંઈ પણ હોય તો સોલ્યુશન કરવાની અમારી જોબ છે. તો હું મારી નિષ્ઠાથી એ લોકોને જૂનાગઢની આ પાવન ધરતી ઉપર પાસિંગ આઉટ ઓફ પરેડની અંદર આઈસી વિદ્યાર્થી મિત્રો જે છે તેમની સાથે આજે મુલાકાત. અને મુલાકાત દરમિયાન આપણે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને મળતા હોય ત્યારે પૂછતા હોય કે સ્કૂલની લાઈફ કેવી હતી, કોલેજની લાઈફ કેવી હતી. આજે આપણે જે અધિકારીશ્રીઓ છે તેમને પૂછીએ છીએ કે આ પોલીસ ટ્રેનિંગ સેન્ટર જે છે તેની એક લાઈફ કેવી હોય, કારણ કે એ કંઈક અલગ જ હોય, જે દુનિયાથી કંઈક કટ ઓફ થઈ જાય 9, 10, 11 મહિના સુધી. અને ત્યારે જે જીવનની અંદર જે શીખવા મળે, જે બુક્સમાં નથી શીખવા મળતું, એવી ઘણી બધી વસ્તુઓ આ ટ્રેનિંગ સેન્ટરમાં શીખવા મળે છે. તો હું આ બધી બહેનો જે છે અને અધિકારીશ્રીઓ એમનો આના ઉપર અભિપ્રાય ઈચ્છું છું. બેન, શરૂઆત આપણે ભૂમિકાબેનથી કરીએ. એક તાલીમાર્થી તરીકેની જે જર્ની હતી બહુ જ સુંદર રહી છે, કારણ કે આપણને જ્યારે અહીંયા એન્ટર થયા વર્ષ દિવસ પહેલાં ત્યારે નહોતી ખબર કે મારું બોડી કે મારું માઇન્ડ આટલું કામ આપી શકશે. જે પહેલાં એન્ટર થયા હતા અને અત્યારે જે બહાર નીકળીએ છીએ તે બંનેમાં આપણી ખુદમાં જોઈએ, ડોક્યુ કરીએ તો હાથી ઘોડાનો ફરક લાગે છે. કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ માનસિક પરિસ્થિતિ હોય, શારીરિક ગમે એવી પરિસ્થિતિ આવે, એમાંથી કેવી રીતે બહાર નીકળવું તે આપણને તાલીમ શીખવે છે. એટલે તાલીમ એક બહુ જ સારી મેમરીઝ રહી છે મારા માટે અને હું એવું ઈચ્છું કે હું હજી આવી 2 તાલીમ કરું અને આગળ. એટલે હજુ પણ આનાથી આગળ કઈ ગોલ છે બેન ખરા? કયો ગોલ છે બેન? પોલીસ સબ ઇન્સ્પેક્ટર. પોલીસ સબ ઇન્સ્પેક્ટર નો. બેન, આપનો પણ, તમે પણ જોરથી દાંત કાઢ્યા એટલે આપનો પણ પીએસઆઈ નો જ ગોલ? મારે તો ડીવાયએસપી થવું છે. અરે વાહ, વેરી ગુડ. અને બેન આપનો? જી સર, પીઆઈ સુધી. પીઆઈ સુધી. અચ્છા, એટલે બધી બહેનો જે છે હજુ પણ સેટિસ્ફેક્શન નથી. તમે જોઈ લો છો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત જીવનની અંદર એવું બનતું હોય કે આપણે થોડું મળે અને આપણા જીવનની અંદર સંતોષ આવી જાય. અને જીવનમાં જ્યારે સંતોષની ભાવના આવે ને ત્યારે વ્યક્તિનો વિકાસ જે છે અટકી જતો હોય છે. આ બહેનો પાસેથી આપણી પાસે સરસ મજાનું એક એક્ઝામ્પલ છે. ફરી વખત હવે આપણે જે છે મીરાબેનનો અભિપ્રાય જાણીએ. મીરાબેન, આપણે જે આ પોલીસ ટ્રેનિંગ સેન્ટરની અંદર હતા એમાં તમને શું નવું શીખવા મળ્યું? જેમ કે ભૂમિકાબેને કહ્યું કે મારી લિમિટથી વધારે જે છે હું કામ કરી શકતી હતી, મને પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં આવીને મને જાણવા મળ્યું. એવી જ રીતના મીરાબેન, આપનો શું અભિપ્રાય છે? ટ્રેનિંગમાં એવું છે, આવ્યા હોય ત્યારે છે ને બકરી જેવા હોય અને જાય ને એટલે સિંહ જેવા થઈને જાય. આ મેં અનુભવ્યું છે, કારણ કે છે ને તમે આવ્યા હોય ત્યારે એઝ અ નાગરિક તરીકે જ હોય, સિમ્પલ જે સિવિલિયન માંથી આવતા હોય. પણ તાલીમનો 1 વર્ષનો ગાળો એવો છે કે ફિઝિકલી, મેન્ટલી તમને બધી રીતે ફિટ કરે છે. એટલે તમે જાઓ ને એટલે તમે છે ને બીજા જે સિવિલિયન છે એનાથી તો તમે અલગ જ પડવાના છો એમ. અને ઈ વસ્તુ છે ને અમે 1 વર્ષમાં બહુ બધી શીખી છે. એટલે તાલીમનો ગાળો 1 વર્ષનો અમને ખૂબ બહુ બધું જીવનમાં બી એટલું શીખવાઈ ગયું અને 58 વર્ષ સુધી નોકરી કરશું ત્યાં સુધી તાલીમ તો નહીં જ ભૂલાય, એટલી સરસ રહી. ઓકે, દિવ્યાબેન, તમારી પાસે આવું છું. આપણે જ્યારે સ્કૂલની અંદર હોય ત્યારે ઓલા ચટ્ટી આપણા જે ફ્રેન્ડ્સ બનતા હોય, રાઈટ, કોલેજની અંદર હોય ત્યારે પણ આપણા ફ્રેન્ડ્સ બનતા હોય. તો શું આ પોલીસ ટ્રેનિંગ સેન્ટરની અંદર પણ નવા મિત્રો બન્યા હશે? અને જે છે અત્યારે આજે છેલ્લો દિવસ હતો તો એનું વિખુટા પડવાનું દુઃખ પણ હશે અને જીવનની અંદર કંઈક કારકિર્દીની નવી શરૂઆતનું સુખ પણ હશે. તો એમાં કેની આજે આમ સુખ વધારે છે કે દુઃખ વધારે છે? મિક્સ્ડ ફિલિંગ છે. મિક્સ્ડ ફિલિંગ. મિક્સ્ડ ફિલિંગ. ઓકે, એટલે જ્યારે ઘરનાઓને જોઈએ છે ત્યારે હેપીનેસ આવે છે. પોસ્ટિંગની ખુશી છે અને અચ્છા, આજે પોસ્ટિંગના ન્યૂઝ પણ મળી ગયા છે તો એ પણ સારી વાત છે. યસ. ફ્રેન્ડ્સને મૂકવાનું થોડું દુઃખ છે એ છે. ઓકે, લાઈફની નવી ચેલેન્જ એક્સેપ્ટ કરવાની હેપીનેસ છે. યસ, 100% બેન, સાચી વાત. ફાઇનલી ફિલ્ડમાં જશું એટલે એનો એક આનંદ છે. હવે ફિલ્ડમાં જઈને શું કરવાની અપેક્ષા છે આપણે? પહેલા તો જે અત્યારે જે શપથ લીધી છે કે આપણે નિષ્ઠાથી કામ કરશું, તો હું મારી જાતને ક્યાંય પણ મારી જે એથિક્સ છે એની બહાર નહીં જાઉં એવું મારી મેક્સિમમ ટ્રાય કરીશ. મીરાબેન, એમ શપથમાં અમે કીધું કે બંધારણને વળગીને અમે લોકો કામ કરશું એમ. એટલે જે અમારી ડ્યુટી અવર્સ છે તો એ અમે પૂરેપૂરી નિષ્ઠાથી અપનાવીએ એમ, એવી ઈચ્છા છે અમે ફિલ્ડમાં. દિવ્યાબેન, આપ? આમ જે જોબ છે અમારી એ લોકોને મદદ કરવાની અને પ્લસ કે એ લોકોને કાંઈ પણ હોય તો સોલ્યુશન કરવાની અમારી જોબ છે. તો હું મારી નિષ્ઠાથી એ લોકોને શ્યોર કરીશ મદદ. અચ્છા, એટલે જે જરૂરિયાતમંદ વ્યક્તિઓ છે તેની મદદ છે. વ્યક્તિ છે કે જેમને જરૂરત છે તો એ લોકોને ન્યાય અપાવવાનો પૂરો ટ્રાય કરીશ. આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે બેન, તમે પીએસઆઈ, તમે ડીવાયએસપી અને તમે પીઆઈ જે તમારું સ્વપ્ન છે તેના સુધી પહોંચી જાઓ. અને થેન્ક યુ સો મચ બેન, ટાઈમ આપવા બદલ. થેન્ક યુ સો મચ.